આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વનું કહી શકાય કે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। પૂર્વ સાંસદ રહેલા નારણ રાઠવા કેસરીઓ ધારણ કરશે। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। છોટાઉદેપુરથી 5 વાર તેઓ સાંસદ રહી ચૂક્યા છે। તો આજે વિધિવત રીતે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે। છોટાઉદેપુરથી 5 વાર તે સાંસદ પણ રહી ચૂક્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો। તો પૂર્વ સાંસદ રહેલા નારણ રાઠવા કેસરીઓ ધારણ કરી શકે છે। છોટાઉદેપુરથી 5 વાર તેઓ સાંસદ રહી ચૂક્યા છે। આજે વિધિવત રીતે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે। તો વધુ એક ભંગાણ જોવા મળ્યું કોંગ્રેસમાં। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો। પૂર્વ સાંસદ રહેલા નારણ રાઠવા કેસરીઓ ધારણ કરી શકે છે। તો છોટાઉદેપુરથી 5 વાર તેઓ સાંસદ રહી ચૂક્યા છે, જેમાં આજે તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ શકે છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એક ભંગાણ જોવા મળ્યું છે, શું છે માહિતી? જે પ્રમાણે ન્યાયયાત્રા પહેલા નારાયણ રાઠવા છે તેને અલવિદા કહ્યું છે કોંગ્રેસને। કોંગ્રેસ દ્વારા જે આદિવાસી બેલ્ટને ધ્યાનમાં રાખી અને ન્યાયયાત્રા નીકળવાના હતા અને માટેનો જે રૂટ છે તેની સમીક્ષા પણ થઈ ચૂકી, તેનું નિરીક્ષણ પણ થઈ ચૂક્યું હતું। પરંતુ જે પ્રમાણે અચાનક જ તે આદિવાસી નેતા તરીકે પ્રખ્યાત અને 5 વખત જે સાંસદ રહી ચૂક્યા છે તેવા નારાયણ રાઠવાએ કોંગ્રેસનો હાથ જે છે છોડી મૂક્યો છે અને સાથે જ આગામી દિવસોમાં ભાજપમાં જોડે તેવી પૂરેપૂરી શક્યતા છે। એવી પણ માહિતી મળી રહી છે કે આજ બપોર સુધીમાં પણ તેઓ સી.આર. પાટીલના હસ્તે કેસરીઓ કરી શકે છે। જે પ્રમાણે નારાયણ રાઠવાએ જે રાજીનામું આપ્યું છે તેને લઈને કોંગ્રેસને એક મોટો ફટકો કહી શકાય, કારણ કે આદિવાસી બેલ્ટની અંદર જે પ્રમાણે કોંગ્રેસનું વર્ચસ્વ રહેલું હતું, પરંતુ એક બાદ એક જે છે તમામ જે નેતાઓ છે તે કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે, જેના લીધે આગામી દિવસોમાં લોકસભામાં ખાસ કરીને જે ભાજપને ફાયદો થઈ શકે છે, કોંગ્રેસને આ મામલે નુકસાન થઈ શકે છે। જે પ્રમાણે માહિતી મળી છે કે જે ફરી વખત જ્યારે નોમિનેશન એટલે નામ ઉમેદવારીનું નામ જાહેર થશે તેની અંદર નારાયણ રાઠવાનું પણ નામ હોઈ શકે છે। એટલે કે ભાજપ જે છે તેઓ ધારે તો નારાયણ રાઠવાને પણ ટિકિટ આપી શકે છે એ સીટ ઉપર અને ફરી વખત જીતાડવાનો પ્રયાસ પણ કરી શકે છે। જે પ્રમાણે જે તોડજોડની જે રાજનીતિ જે શરૂ થઈ ચૂકી છે, લોકસભાની તૈયારીઓ જે થઈ ચૂકી છે, પરંતુ કોંગ્રેસ જે છે તે ક્યાંક ને ક્યાંક પાછળ પડી રહ્યું છે અને એક બાદ એક જે મોટા નેતાઓ છે, મોટા ગજાના નેતાઓ છે, તે હાલ અહીંથી તમામ જે લોકો છે તેઓ તેનો સાથ છોડીને જઈ રહ્યા છે। એટલે આગામી દિવસોમાં કોંગ્રેસને ખૂબ જ મોટું નુકસાન થઈ શકે છે। જી, શેના કારણે રાજીનામું આપ્યું તે કોઈ માહિતી સામે આવી કે કેમ? જી, હાલ આજે તેઓએ જે રાજીનામું આપ્યું છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ જે પ્રમાણે કોંગ્રેસની અંદર જે છેલ્લા કેટલાય સમયથી વિખવાદો ચાલી રહ્યા છે, આંતરિક વિખવાદો માટે કોંગ્રેસ હંમેશા જાણીતું રહેલું છે, ત્યારે ક્યાંક અસંતોષની લાગણી અને સાથે જ ભાજપની અંદર ક્યાંક એક લાલચ હોઈ શકે કે કંઈક સારો પોસ્ટ અથવા તો જે ફરી વખત સાંસદની ટિકિટ મળી શકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને તેઓ રાજીનામું આપ્યું હોઈ શકે છે, પરંતુ હાલ એવી કોઈ સત્તાવાર માહિતી અથવા તેમના દ્વારા મળી નથી। ફક્ત તેમણે પોતાનું જે રાજીનામું છે તે આપ્યું છે। જી, તેઓ છોટાઉદેપુરથી સાંસદ પણ રહી ચૂક્યા છે 5 વાર। શું લાગી રહ્યું છે આ વખતે ભાજપમાં જોડાશે તો તેમને ટિકિટ મળશે કે કેમ? આજે જે પ્રમાણે મેં જણાવ્યું કે જે પ્રમાણે આદિવાસી બેલ્ટની અંદર જે કોંગ્રેસ પોતાનું વર્ચસ્વ ધરાવ્યું હતું, અત્યાર સુધી હોલ્ડ હતો, પરંતુ ધીરે ધીરે ત્યાં હોલ્ડ છે તે તૂટી રહ્યો છે અને સાથે જ આ રીતે જ્યારે મોટા મોટા જે નેતાઓ છે તે છોડીને જઈ રહ્યા છે કોંગ્રેસ, તો કોંગ્રેસને નુકસાન જશે, પરંતુ નારાયણ રાઠવાને ક્યાંક એક આશા છે કે તેઓને ફરી વખત ભાજપમાંથી જે ટિકિટ મળશે અને તેઓ જો ભાજપના ઉમેદવાર તરીકે જે લોકસભા છે તે લડી શકે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। પણ હાલ તેમને કોઈ કમિટમેન્ટ કર્યું છે કેમ તે અંગે પણ તેમણે કશું બોલવાનું ટાળ્યું છે। જી, આજે કયા ટાઈમે ભાજપમાં જોડાશે તો કોઈ ટાઈમ સામે આવ્યો છે કે કેમ? આજે હજુ સુધી આમ મામલે કોઈ માહિતી આવી નથી, પરંતુ આજે જે મોટી સંખ્યામાં જે લોકો છે તે ભાજપમાં જોડાવાના છે તેવી જે સત્તાવાર જાહેર સી.આર. પાટીલના વરદ હસ્તે કેસરીઓ કરવાના છે। આવા ઘણા બધા લોકો છે તે ભાજપમાં જોડાવાના છે, તો પૈકી નારાયણ રાઠવા પણ હોઈ શકે છે અને તેના સમર્થકો પણ ભાજપમાં જોડાઈ શકે છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો। પૂર્વ સાંસદ રહેલા નારણ રાઠવા કેસરીઓ ધારણ કરી શકે છે। છોટાઉદેપુરથી 5 વાર તેઓ સાંસદ પણ રહી ચૂક્યા છે। આજે વિધિવત રીતે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે। તો છોટાઉદેપુરથી 5 વાર તેઓ સાંસદ રહી ચૂક્યા છે। તો મહત્વપૂર્ણ સમાચાર, લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એક ભંગાણ જોવા મળ્યું છે। કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે।
તો પૂર્વ સાંસદ રહેલા નારણ રાઠવા કેસરીઓ ધારણ કરી શકે છે. તો આજે તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ શકે છે. છોટાઉદેપુરની 5 વાર તેઓ સાંસદ રહી ચૂક્યા છે.